વધુ એક સમાચાર તરફ નજર કરીશું। નર્મદામાં વધુ એક વિકસિતના દાવા પોકળ સાબિત થયા છે। આપને જણાવી દઈએ, વધુ એકવાર વિકસિત ગુજરાતના દાવા પોકળ સાબિત થયા છે। ગર્ભવતી મહિલાને જોડીમાં લઈ જતો વિડીયો વાયરલ થયો છે। નર્મદાથી સમાચાર। રોડ રસ્તાના અભાવે ગર્ભવતી મહિલાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મહિલાને લઈ જતી વખતે જ રસ્તામાં પ્રસવ પીડા ઉપડી હતી, ત્યારે બાળકને જંગલમાં જન્મ આપવા મહિલા મજબૂર બની। 10 કિલોમીટર વિસ્તારમાં રસ્તો ન હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વધુ એક વખત વિકસિત ગુજરાતના દાવા પોકળ સાબિત થતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ગર્ભવતી મહિલાને જોડીમાં લઈ જતો વિડીયો સામે આવ્યો છે। રોડ રસ્તાનો અભાવ છે અને ગર્ભવતી મહિલાને હાલાકી ભોગવવી પડી રહી છે। બાળકને જંગલમાં જન્મ આપવા માટે મહિલા મજબૂર બની। 10 કિલોમીટર વિસ્તારમાં રસ્તો ન હોવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। નર્મદાના ચાપટ ગામના ફળિયામાં આ ઘટના બનવા પામી હતી। ગમનફળી છે અને ચાપટફળી છે। તો જે આજનો જે બનાવ બન્યો છે, જે ઘટના બની છે એ જે ચાપટફળિયાની છે, જ્યાં આજે 10 કિલોમીટર સુધી રોડ રસ્તાના અભાવના કારણે જે એક મહિલાની જે ડિલિવરી હતી તે રસ્તામાં આવતા ડિલિવરી થઈ ગઈ હતી। કારણ કે એવા કેટલાક બનાવ બને છે કે રસ્તાના અભાવના કારણે ત્યાં કોઈ વાહન વ્યવહાર જઈ શકે એવી કોઈ સુવિધા ન હોવાના કારણે રસ્તામાં જ આવતા ડિલિવરી થઈ ગઈ છે। તો અમારી જે માંગ છે એ રસ્તો બનાવી આપે ગામની અંદર, અને ગામની અંદર કોઈક આરોગ્યની સુવિધા મળે। ગામની અંદર કેટલાક બનાવો બને છે, એના પહેલાં કેટલાક એવા બનાવો બન્યા છે કે જે એક બહેનો છે એમની જે ડિલિવરી રસ્તામાં આવતા થઈ જતી હોય છે, અને કેટલીક બહેનોની જે ડિલિવરી થતી હોય ત્યારે અમુક જે 2-3 મહિના પહેલાં ઘરે મૃત્યુ પામ્યા છે મહિલાઓ। તો આવી ઘણી બધી ગામની અંદર જે ચાપટ ફળિયાની અંદર જે ચાપટની અંદર